નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દક્ષિણ કોરિયામાં રવિવારે 181 લોકો લઈને જતું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 28 લોકોના મોત થયા હતા। લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું, જેના કારણે મોટો અકસ્માત થયો હતો। રોઇટર્સ અનુસાર ત્યારે દક્ષિણ કોરિયાના મોહાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી સરકીને ક્રેશ થયું હતું, જેમાં 28 લોકોના મોત થયા હતા। તો અહેવાલમાં જણાવ્યું છે કે જેજુ એર વિમાન ત્યારે 175 મુસાફરો અને 6 ફ્લાઇટ એરેન્જર લઈને ત્યારે બેંકોકથી પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું। એરપોર્ટ દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે। સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે। યોન ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું। સાઉથ વેસ્ટ કોસ્ટ અને એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ 9:07 આ ઘટના બની હતી। દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ મોએ રાહત અને બચાવ કામગીરી ઝડપીથી બનાવવા સૂચના આપી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।